હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુખડી. આ સુખડી આપણે આજે કોઈ ઘઉંના લોટમાંથી નથી બનાવી. આ સુખડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. અને આ સુખડી આજે મેં ચણામાંથી બનાવી છે. તેના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં ચણા લઈશું. આ ચણા મોળા ચણા છે અને એના છોતરા કાઢી લીધેલા છે. એનો આપણે ફાઇન પાવડર કરવાનો છે. ત્યાર પછી આપણે આ પાવડરને એક બાઉલમાં કાઢી લઈશું અને આ જ મિક્સર જારમાં આપણે 20થી 25 જેટલી બદામ, 25 જેટલા કાજુ અને 2 ચમચી જેટલા પમ્પકિન સીડ લઈશું. આ બધાનો આપણે પાવડર કરવાનો છે. કાજુ, બદામ અને પમ્પકિન સીડનો સરસ આપણે અધકચરો પાવડર કરી લઈશું. આને તમારે વધારે નથી ચલાવવાનું, નહીંતર એમાંથી તેલ છૂટું પડશે. ત્યાર પછી આપણે એક કડાઈમાં અડધી વાટકી ઘી લઈશું અને આપણે જે ચણાનો પાવડર બનાવ્યો છે એ ઉમેરીશું. હવે આપણે આ ચણાના પાવડરને સરસ રીતે શેકી લેવાનો છે. ચણા આમ તો શેકેલા જ છે, છતાં પણ આપણે આ પાવડરને શેકવો ખૂબ જ જરૂરી છે. આ ચણાના પાવડરને આપણે સરસ શેકી લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખવાની છે. થોડો લોટ શેકાઈ જાય પછી અંદર આપણે 2 ચમચી જેટલું ફરીથી ઘી ઉમેરીશું અને ફરીથી આપણે એને શેકી લેવાનો છે. જ્યાં સુધી અંદર સરસ સ્મેલ આવે અને ચણા સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. આ રીતે આપણે એને સતત હલાવતા રહીશું. હવે આપણે આ ચણાનો પાવડર શેકાઈ ગયો છે અને એની અંદર આપણે એક નાની વાટકી ટોપરાનું છીણ ઉમેરીશું. એટલે અંદાજે 2 થી 3 ચમચી જેટલું આપણે આ ટોપરાનું છીણ લીધું છે. ટોપરાના છીણને પણ આપણે શેકી લેવાનું છે. 2 થી 3 મિનિટ આપણે ટોપરાના છીણને ઘીની અંદર શેક્યા પછી અંદર આપણે ડ્રાયફ્રૂટનો પાવડર કર્યો છે એ ઉમેરીશું અને આ ડ્રાયફ્રૂટના પાવડરને પણ આપણે શેકી લેવાનો છે. અત્યારે મેં એક વાટકી ચણા લીધા, એની અંદર આપણે પોણી વાટકી જેટલું ઘી ઉમેર્યું છે અને એ જ વાટકી ડ્રાયફ્રૂટનો પાવડર લીધો છે. આ બધું સરસ શેકાઈ જાય પછી અંદર આપણે 3/4 કપ ગોળ ઉમેરીશું. એટલે કે પોણો વાટકી અંદર ગોળ લઈશું અને ગોળ અંદર સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને હવે આપણે ગોળ અંદર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અંદર આપણે એક મોટી ચમચી મલાઈ ઉમેરીશું. મલાઈ તમારે ફ્રેશ જ લેવી. મલાઈ ઉમેરવાથી સુખડી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં રહેલા વડીલ વર્ગ પણ ખૂબ જ આસાનીથી આ સુખડીને ખાઈ શકે છે. તો મલાઈ અંદર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એલાયચીનો પાવડર ઉમેરીશું. હવે આપણે એક પ્લેટમાં ઘી કે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને ત્યાર પછી આપણે જે સુખડી માટેનું મિશ્રણ છે એ અંદર ઠારી દઈશું. હવે આપણે એક વાટકીની પાછળ થોડું ઘી લગાવી દઈશું અને એને આ રીતે પ્રેસ કરીને સરસ સેટ કરી દઈશું. આ સુખડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને સોફ્ટ તો એટલી સરસ થાય છે કે કોઈ પણ વ્યક્તિ એને આસાનીથી ખાઈ શકે છે. ત્યાર પછી આપણે ઉપર બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું. ત્યાર પછી આપણે એક વાટકીની મદદથી આ બદામની કતરણને અંદર સુખડીની ઉપર સરસ સેટ કરી દઈશું. હવે આપણે 10 થી 15 મિનિટ એને રહેવા દઈને થોડું ઠંડુ થાય પછી આપણે એના
પીસ કરવાના છે. ગરમ ગરમ પીસ નથી કરવાના. અને 15 મિનિટ પછી આપણે એને પીસ કરીશું અને ત્યાર પછી 10 મિનિટ રહેવા દઈશું અને 10 મિનિટ પછી આપણે એને અનમોલ્ડ કરીશું. તો તૈયાર છે આપણી ચણાની હેલ્ધી અને સોફ્ટ સુખડી. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને જો તમે મારા આ વિડીયોને ફેસબુક ઉપર જોતા હોય તો મારા પેજને ફોલો કરજો. આ સુખડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે. તો તમે પણ એકવાર આ સુખડી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.